છેલ્લા કેટલાય સમયથી હુડાનો વિરોધ થઈ રહ્યો છે, જેમાં હવે કહી શકાય કે તે સ્થાનિક લોકોની જીત થઈ છે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે સરકારે ગ્રામ્યજનોના વિરોધ બાદ ઓથોરિટી બનાવવાની પ્રક્રિયા હાલ સ્થગિત રાખી છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હિંમતનગરમાં હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નો વિરોધ જે ઘણા સમયથી થઈ રહ્યો હતો, પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે હુડાનો નિર્ણય હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય 11 ગામોના આગેવાનો સાથે રાખીને ગાંધીનગરમાં યોજાયેલી બેઠક અને ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે આગેવાનોને સાંભળવામાં આવે અને ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવે. સરકાર તરફથી 4 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી, જેના દ્વારા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ વિષયને લઈને વધુમાં શું કહ્યું છે. સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે. આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા. આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે. આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે. અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ કર્યો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો. અત્યારે ફરીથી સ્થગિત કર્યું. 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે. બેઠકમાં હુડાની રચના સામે વાંધો ઉઠાવનાર આગેવાનોએ પોતાના પ્રશ્નો અને આશંકાઓને રજૂ કરી હતી. ગ્રામ્યજનોની મુખ્ય ચિંતા જમીન દબાણ, વિકાસના નિયમ અંગેની હતી, પરંતુ હવે જ્યાં સુધી સ્થાનિક લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં. આ નિર્ણયથી હિંમતનગરના ગ્રામીણ વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે. અગાઉ આ મુદ્દે અનેક ગામોએ વિરોધ પ્રદર્શનો કર્યા અને પંચાયતો દ્વારા ઠરાવ પ્રસાર કરવામાં આવ્યા હતા. હિંમતનગર અને આસપાસના 11 ગામોના ખેડૂતો અને સ્થાનિકોએ છેલ્લા 108 દિવસથી હુડાના અમલીકરણ સામે જોરદાર વિરોધ નોંધાઈ રહ્યા હતા. હુડાના વિરોધની શરૂઆતની વાત કરીએ તો 2012 અને 2015માં હુડાનું પ્રથમ નોટિફિકેશન જે છે 2012માં જાહેર કરવામાં આવ્યું હતું અને 2015માં ડ્રાફ્ટનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે પણ હુડાનો વિરોધ થયો હતો, પરંતુ તેને સ્થગિત રાખવામાં આવ્યો હતો. જે બાદ સપ્ટેમ્બર 2025માં હુડાનો નવો ડ્રાફ્ટ પ્લાન ડેવલપમેન્ટ પ્લાન જે છે રજૂ કરવામાં આવ્યો અને 10 સપ્ટેમ્બર 2025માં આસપાસ જે જાહેર થયો હતો. આ પ્લાનમાં હિંમતનગર નગરપાલિકા સાથે આસપાસના 11 ગામોને સમાવવાની જોગવાઈ જે કરવામાં આવી હતી. આનાથી ખેડૂતોમાં ભય ફેલાયો અને તેમની જમીનોનો મોટો ભાગ રસ્તા, પાર્ક વગેરે કપાતમાં જશે. ડ્રાફ્ટ પ્લાનની જાહેરાત થતાં સાથે જ વિરોધ શરૂ થયો. હુડા હટાવવાનો સંઘર્ષ સમિતિ અથવા હુડા સંકલન સમિતિની રચના જે થઈ હતી. પ્રથમ તબક્કામાં રજૂઆતો સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીઓને રજૂઆત કરવામાં આવી, જે હવે સરકારના નિર્ણયની સ્થાનિકોમાં જે છે હવે હાલ ખુશીનો માહોલ છવાયો છે.
આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.